જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું માં ગાયત્રીના વ્રતની વિધિ, કથા તથા મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માં ગાયત્રી તો દયાળુ છે, તે તેના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। ગાયત્રી મંત્રનો મહિમા અપરંપાર છે। એવી જ રીતે માં ગાયત્રી વ્રતનો પણ મહિમા ઘણો છે। આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે। આ વ્રત રવિવારના દિવસે કરવાનું હોય છે, એટલે આ વ્રત કોઈ પણ રવિવારથી કરી શકાય છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ બાજોટ ઉપર માં ગાયત્રીની પ્રતિમા મૂકવી કે ફોટો મૂકવો, ત્યારબાદ પ્રતિમા કે ફોટા સામે સ્વચ્છ આસન લઈ બેસવું, પવિત્ર પાણીનો કળશ અને ગોળનો નૈવેદ્ય પાટલા ઉપર મૂકવો, ઘીનો દીવો અને ધૂપચડી પ્રગટાવી માતાની છબી હૃદયમાં શાંત ચિત્તે ધારણ કરવી અને ગાયત્રી વ્રતની વાર્તા સાંભળવી કે વાંચવી। વાર્તા પૂરી થતા વેદ માતા ગાયત્રીનું સ્મરણ કરી કળશનું પવિત્ર પાણી સૂર્યનારાયણ દેવને ચઢાવવું, નૈવેદ્યનો ગોળ પ્રસાદ તરીકે વહેંચી દેવો। આ વ્રત કરનારે મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું જોઈએ। વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું, જૂઠું ન બોલવું, બને ત્યાં સુધી ઓછું બોલવું અને જો મૌન ધારણ કરી શકાય તો તે અતિ ઉત્તમ છે। રવિવારે એક જ વખત ભોજન લેવું અને આખો દિવસ માતા ગાયત્રીનું સ્મરણ કરવું તથા ગાયત્રી મંત્રના બને તેટલા માનસિક જાપ કરવા। વ્રત કરનારે આખો દિવસમાં ગાયત્રીના સાનિધ્યમાં રહેવું, તેથી તેના આગલા જન્મના તથા આ જન્મના કર્મો કપાય છે અને ભૌતિક તથા આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે। જો માનસિક જાપ કરતા ન ફાવે તો આખો દિવસ જ્યારે પણ સમય મળે ત્યારે મનમાં જય ગાયત્રી માતા એમ બોલવું, તેથી પણ માનસિક જાપ જેટલું જ ફળ મળે છે। વ્રત કરનારને જ્યારે એમ લાગે કે એમની ઈચ્છા કે મનોકામના પરિપૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું। ઉજવણા માટે ઘઉંના લોટનો દૂધથી શીરો બનાવવો, એ શીરો 7 નાના બાળકોને વહેંચી દેવો। ગાયત્રી માનો મહિમા વધારવા ગાયત્રી વ્રતની 5 કે 7 પુસ્તકો પણ વહેંચવી। આ હતું માં ગાયત્રીના વ્રતનું મહાત્મય તથા વ્રતની વિધિ। હવે આપણે વ્રતની કથા સાંભળીએ। ઘણા વર્ષ પહેલા સુવર્ણ નામે એક નગરીમાં સુવર્ણસેન નામે મહાપરાક્રમી, શૂરવીર, દયાળુ અને વિદ્વાન રાજા રાજ કરતો હતો। એ રૈયતના સુખે સુખી થનારો અને રૈયતના દુઃખે દુઃખી થનારો હતો। કોઈ ભૂખ્યું ન સૂતું। ગરીબો માટે રાજના ભંડાર સદા ખુલ્લા રહેતા। આવા દયાળુ રાજાની રાણી મોગાક્ષરી પણ એવી દયાળુ હતી। એ બહુ રૂપાળી ન હોવા છતાં રાજા એને ખૂબ ચાહતો। પ્રજા પણ રાજા રાણીને આદર આપતી। રાજા રાણી બધી રીતે સુખી હતા। એક વાતનું દુઃખ હતું, લગ્નને લાંબો સમય વીતી જવા છતાં શેર માટેની ખોટ હતી। રાજા ઘણીવાર વિચારતો કે રાણીનો ખોળો જો આમ જ ખાલી રહેશે તો રાજગાદી પર એના પછી કોણ બેસશે? તો પણ જેવી પ્રભુની ઈચ્છા એમ માનીને બંને સુખેથી જીવતા હતા। પરંતુ રાજા સુવર્ણસેનની માતા કૃષ્ણદેવીની આંખમાં રાણી મોગાક્ષરી કણાની જેમ ખૂંચવા લાગી હતી। એ ઘણીવાર રાણીને વાંઢણી એવું મેણું મારતી। રાણીને દુઃખ થતું પણ એ સાસુ સામે કશું ન બોલતી। જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ માતા કૃષ્ણાદેવીની પૌત્રની ઈચ્છા ઉત્તરોત્તર વધતી ગઈ। એણે પોતાના પુત્રના કાન ભંભેરવા માંડ્યા, જેથી રાજા સુવર્ણસેન બીજા લગ્ન કરી લે। રાજા સુવર્ણસેનને પણ પિતા બનવાની ઘણી ઈચ્છા હતી, પણ રાણી પર અનહદ લાગણી હોવાને કારણે એ ફરી લગ્ન કરતા ખચકાતો હતો। રાજાને મનોમન ગુંગળાતો જોઈ પતિવ્રતા રાણી મોગાક્ષરીએ સામે ચાલીને પતિને ફરી લગ્ન કરવા કહ્યું। માતા કૃષ્ણાદેવીએ પોતાના પુત્રને ફરી લગ્ન કરવા ખૂબ સમજાવ્યો,
પણ રાજા સ્પષ્ટ હા પાડતો નથી. માતા કૃષ્ણદેવીએ તેમના જ રાજાના જાગીરદારની 16 વર્ષની અતિશય સુંદર પુત્રી રૂપાને મહેલમાં બોલાવી. એનું રૂપ અને યૌવન જોતા જ રાજા મોહાત બની ગયો અને એને તરત જ લગ્ન કરવાની હા પાડી દીધી. રાજાના ફરી લગ્ન થયા. રાણી મોગાક્ષરી કડવો ઘૂંટ પીને રહી ગઈ. નવી રાણી આવ્યા પછી રાણી મોગાક્ષરીને મહેલનો એક ઓરડો સોંપી દેવાયો અને એક દાસી અપાઈ. જોતમાં નવી રાણીએ આખા મહેલ પર પોતાની સત્તા સ્થાપી દીધી. રાજા તો એના રૂપમાં એટલો અંધ બની ગયો હતો કે એને સર્વત્ર નવી રાણી સિવાય કશું જ દેખાતું ન હતું. મહિને એકાદ વખત એને રાણી મોગાક્ષરીની યાદ આવતી ત્યારે એ એકાદ રાત ગાળવા એની પાસે જતો અને પછી ભાવ પણ પૂછતો ન હતો. રાણી મોગાક્ષરીના દિવસો ઘણા દુઃખમાં જવા લાગ્યા. હવે એ ફક્ત નામની જ રાણી રહી હતી. દાસીઓ પણ એમની આજ્ઞાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી હતી અને ઉપરથી નવી રાણીનો ત્રાસ તો હતો જ. એને 2 ટંક ખાવા મળતું, બાકી કંઈ ન મળતું. એક દિવસની વાત છે. એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ માટે મહેલે આવ્યો. નવી રાણીને તો ધર્મ ધ્યાનમાં જરા પણ શ્રદ્ધા ન હોવાથી એણે તો બ્રાહ્મણનું અપમાન કરીને કાઢી મૂક્યો. બ્રાહ્મણ નિરાશ થઈને પાછો ફર્યો. ત્યાં જ મોગાક્ષરીની નજર એના પર પડી. એણે બ્રાહ્મણને બોલાવ્યો અને પોતાના માટે મહેલમાંથી જે ભોજન આવ્યું હતું એમાંથી બ્રાહ્મણને જમાડ્યો. બ્રાહ્મણ 3 દિવસનો ભૂખ્યો હતો. જમ્યા પછી રાણીને આશીર્વાદ આપતા બોલ્યો, હે રાણી, તે મારી આતરડી ધારી છે. માં ગાયત્રી તારી આતરડી ધારશે. તું વિધિપૂર્વક માં ગાયત્રીનું વ્રત કર. બ્રાહ્મણે ગાયત્રી વ્રતની વિધિ જણાવી. મોગાક્ષરીને બ્રાહ્મણની વાતમાં વિશ્વાસ બેસી ગયો. એણે વિધિપૂર્વક ગાયત્રી વ્રત શરૂ કર્યું. એક દિવસ માં ગાયત્રીએ સ્વપ્નમાં આવીને મોગાક્ષરીને કહ્યું કે કાલે મહેલની દિવાલ પાછળ કેરીના ગોટલા છોતરા પડ્યા હશે. તે લાવીને તું ખાજે. તું એક તેજસ્વી પુત્રની માતા બનીશ અને હું સદાય તારા પુત્રની રક્ષા કરીશ. મોગાક્ષરીએ માં ગાયત્રીના આદેશ પ્રમાણે કર્યું અને થોડાક જ દિવસમાં એને જાણ થઈ કે એને ગર્ભ રહ્યો છે. એ ઘણી આનંદમાં આવી ગઈ. રાજા સુવર્ણસેનને પણ આ સમાચાર જાણી આનંદ થયો અને એ મોગાક્ષરી તરફ વધુ ધ્યાન આપવા લાગ્યો. માતા કૃષ્ણદેવી અને નવી રાણીના પેટમાં તેલ રેડાયું. જો મોગાક્ષરી પુત્રની માતા બને તો એનું માન વધી જશે અને રાજા એનો બની જશે. નવી રાણી ઘણી કપટી હતી. એ મીઠા અવાજે રાજાને સમજાવવા લાગી કે મોટી બેનનો પગ ભારે છે, તેથી તેમને એકલા રખાય નહીં. આવા સમયે તેમને ખૂબ સાચવવા જોઈએ. તમે રજા આપો તો હું એમને મારી સાથે રાખું. રાજાને આ સાંભળી ઘણો આનંદ થયો. મોગાક્ષરી પણ રાજી ખુશીથી નવી રાણી સાથે રહેવા આવી ગઈ. નવી રાણી નાની બેનની જેમ સેવા કરવા લાગી, પણ એના મનમાં કપટ હતું. એ તો સુવાવડની રાહ જોતી હતી. બરાબર 9 મહિને મોગાક્ષરીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. નવી રાણીએ એક સેવક સાથે તાજા જન્મેલા પુત્રને જંગલમાં મોકલાવી દીધો અને પુત્રની જગ્યાએ બિલાડીનું મરેલું બચ્ચું મુકાવી જાહેર કર્યું કે રાણી મોગાક્ષરીએ બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો છે. રાજાના ક્રોધનો પાર ન રહ્યો. મોગાક્ષરી માટેની સમસ્ત લાગણી ઘૃણા અને ધિક્કારમાં પલટાઈ ગઈ. એણે સુવાવડી રાણીને ધક્કો મારીને કાઢી મૂકી. રાણી મોગાક્ષરી રડતી રડતી પોતાના જૂના ઓરડે ચાલી ગઈ અને માં ગાયત્રીને યાદ કરીને રડવા લાગી. હવે આ બાજુ જંગલમાં શું થયું એ જોઈએ. સેવકો તાજા જન્મેલા કુંવરને જંગલમાં મૂકીને ચાલ્યા ગયા. જંગલના પ્રાણીઓ બાળકને ફાડી ખાવા આટા મારવા લાગ્યા, પણ માં ગાયત્રીના પ્રભાવને કારણે તેની નજીક કોઈ પણ ન આવી શક્યું. સવારે એક કુંભાર જંગલમાં માટી ખોદવા આવ્યો. બાળકનું રુદન સાંભળી એને ઘણી નવાઈ લાગી. નજર કરી તો તાજું જન્મેલું બાળક જોયું. કુંભારની નવાઈનો પાર ન રહ્યો. એની સંતાન હતો, તેથી બાળકને ઘેર લઈ ગયો. કુંભારણ તો બાળકને જોતા જ રાજીના રેડ થઈ ગઈ. આ રાજાનો પુત્ર કુંભારના ઘેર ઉછરવા લાગ્યો.
કુંભારણ એના સગા દીકરા કરતા પણ અધિક હેતથી ઉછેરે છે. એમ કરતા કુંવર 5 વર્ષનો થયો. કુંભારે એક માટીનો એક ઘોડો બનાવી આપ્યો. કુંવર દરરોજ ઘોડો લઈને નદીએ જતો અને ઘોડાનું મોઢું પાણીમાં નાખી પી ઘોડા પાણી પી એમ બોલતો. એક દિવસ રાજા સુવર્ણસેને આ દ્રશ્ય જોયું તો એ હસતા હસતા બોલી ઉઠ્યા, છોકરા, માટીનો ઘોડો તો કોઈ પાણી પીવે? જો સ્ત્રીના કુખે મરેલા બિલાડા જન્મે તો મારો ઘોડો પાણી કેમ ન પીવે? કુંવરે જવાબ આપ્યો. રાજાએ મહેલ જઈને નવી રાણીને આ વાત કરી તો નવી રાણી ડરી ગઈ. પાપનો ભાંડો ફૂટી જવાનો ડર લાગ્યો. એણે રાજાને ખબર ન પડે એ રીતે એક સેવકને મોકલીને કુંભારણને ગામ બહાર કાઢી મૂક્યા. હવે બન્યું એવું કે એ જ વર્ષે રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો ભૂખે મરવા લાગ્યા. પશુ પંખી પાણી વિના તરફડવા લાગ્યા. રાજાએ જ્યોતિષીઓને બોલાવ્યા તો સર્વે રાજાને ગાયત્રી યજ્ઞ કરવા કહ્યું. એ યજ્ઞ પૂર્ણ થયા પછી તો રાજા રાણી હળ ચલાવે તથા જેની માતાએ ગાયત્રી વ્રત કર્યું હોય એવો છોકરો એ હળ હાંકે તો વરસાદ થાય. રાજાએ તરત ગાયત્રી યજ્ઞ શરૂ કર્યો. માં ગાયત્રીની પ્રેરણાથી કુંવર પોતાના માતા પિતા સાથે યજ્ઞ જોવા આવ્યો. મહાયજ્ઞ હોવાથી હજારોની ભીડ હતી. બધાને રાજા તરફથી મફત ખાવા પીવા મળતું હતું. 8 દિવસે યજ્ઞ પૂર્ણ થયો. રાજા અને નવી રાણી હળે જોડાયા. ત્યારે કુંવર આગળ આવતા બોલ્યો, મારી માતાએ ગાયત્રી વ્રત કર્યું છે માટે હું હળ હાંકીશ. કુંવર પણ હળ હાંકવા જોડાયો પણ વરસાદ ન થયો. ત્યારે બ્રાહ્મણોએ જૂની રાણીને બોલાવવા કહ્યું. દુબળી થઈ ગયેલી મુગાક્ષરી આવીને હળે જોડાઈ કે તરત વરસાદ થયો. રાજાએ કુંભારણને ગાયત્રી વ્રત વિશે પૂછ્યું તો કુંભારણે કહ્યું કે હું તો વ્રત કંઈ જાણતી નથી. ત્યારે આકાશવાણી થઈ, હે રાજા, એ તારો જ પુત્ર છે. નવી રાણીના કપટનો ભોગ બન્યો છે પણ હું એની રક્ષા કરું છું. નવી રાણીને ઘણો પસ્તાવો થયો. એ મુગાક્ષરીના પગમાં પડી માફી માંગવા લાગી. રાજાએ વહાલથી પોતાના પુત્રને છાતી સરસો ચાપી દીધો. આમ વર્ષો પછી પિતા પુત્રનો અને પતિ પત્નીનો સુખદ મિલાપ થાય છે. આ મિલાપ રાણી મુગાક્ષરીના ગાયત્રી વ્રતના ફળ સ્વરૂપે થાય છે. આ વ્રત જેવું રાણી મુગાક્ષરીને પડ્યું એવું વ્રત કરનાર સર્વને ફળજો. જય ગાયત્રી માં. મિત્રો, આ હતી માં ગાયત્રીના વ્રતની કથા. હવે આપણે માં ગાયત્રીને પ્રાર્થના કઈ રીતે કરવી તે સાંભળીએ. હે 5 મુખોવાળા, 3 નેત્રવાળા, મસ્તક મુંગટમાં ચંદ્રને ધારણ કરનારા, મોતી ફરવાળા, કનક, નીલ અને શ્વેત રંગોની ક્રાંતિવાળા, શંખ, ચક્ર, ગદા, કમળ, કમંડલ, ગદા, ફરસી, પાંશાકુલ ધારણ કરનારા માતા ગાયત્રી અમારી રક્ષા કરજો. મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.